દાહોદના દાઉદી વોહરા સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશે અનોખી પહેલ। 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ લગાયો। દરેક સમાજના જાતિ અને જ્ઞાતિ વર્ગ વિશેના લોકોને આવી પહેલ ઉપાડવી જોઈએ, કારણ કે બાળકોનું ભવિષ્ય વિશે જે પહેલ દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ દ્વારા ઉપાડવામાં આવી છે તે અત્યંત આવશ્યક છે। મુંબઈ ખાતેના દાઉદી વોહરા સમાજના હેડક્વાર્ટર ખાતેથી દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના આલી કદર મુફદ્દલ સાહેબ દ્વારા એક આદેશ સમાજમાં મોકલવામાં આવે છે, જેમાં 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। આ સમાજમાં ધર્મગુરુના કોઈ પણ આદેશ બાદ તેનું પાલન કરવું અનિવાર્ય રહેલું છે, કારણ કે આ સમાજમાં જે નિર્ણય મુંબઈ ખાતેના હેડક્વાર્ટર ખાતેથી પસાર કરવામાં આવે તો તેનું પાલન અવશ્ય થતું હોય છે। બાળકોને મોબાઈલ ના વાપરવા માટે મસ્જિદોને કમિટીઓ બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। સમાજના મોભીઓએ જણાવ્યું છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપરના પ્રતિબંધ વિશે સમાજના અલગ અલગ સંગઠનો બાળકોને જાગૃત કરવાની કામગીરી કરશે। તો બીજી બાજુ દાહોદ ખાતે પધારેલા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ પણ આપણા બાળકો અને વિદ્યાર્થીઓને મોબાઈલના દૂષણથી બહાર રહેવા માટેની શિખામણ આપી છે। તેઓએ જણાવ્યું છે કે પ્રત્યેક બાળકો અને વિદ્યાર્થીઓ મોબાઈલને ન સ્પર્શી પોતાના અભ્યાસના વિષયોનું એકાગ્રતાથી અધ્યયન કરે એ પણ રાષ્ટ્રનું ઋણ હશે। વિદ્યાર્થીઓને ધર્મ અંગેની સમજણ પણ આપી હતી અને સંસ્કૃતિના જતન માટે મોટું યોગદાન રહે તે માટે પણ સમજણ આપવામાં આવી છે। શિક્ષણના મૂલ્યો સાથે ધર્મનું પણ પાલન થાય તે માટે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા અને નાના નાના બાળકોના દૂષણ સમા ગણાતા મોબાઈલ ફોન વાપરવા ઉપર પણ બાળકો અને વિદ્યાર્થીઓને દૂર રહેવું જોઈએ તેવી શિખામણ પણ આપવામાં આવી હતી। આપણા પરિવારના નાના બાળકો અને આવનારી પેઢીને આપણે રીલ્સના રવાળે ચડાવી રહ્યા છે। આમાં જવાબદાર આપણો સમાજ અને પરિવાર છે। આપણા બાળકને ફોન પકડાવીને આપણે કામકાજમાં વ્યસ્ત થઈ જઈએ છીએ। બાળકો આખો દિવસ મોબાઈલમાં રીલ્સ જુએ છે। સોશિયલ મીડિયાની આ રીલ્સ સારી પણ હોય છે અને ખરાબ પણ હોય છે। બાળક શું જુએ છે એ આપણને નથી ખબર, કેમ કે આપણે તો આપણા કામમાં વ્યસ્ત છે। અત્યારે દરેક ઘરની આ સમસ્યા છે। બાળકો ફોન વિના જમતા નથી અને જમતી વખતે રીલ્સ જુએ છે। આપણા બાળક માટે જીવન અત્યંત મુશ્કેલ બની શકે છે। આ ચિંતા તમારે કરવાની છે, આપણા સમાજને કરવાની છે, કેમ કે બાળકના જીવન પર ભારે નુકસાન થઈ શકે છે। તમારું બાળક નાની ઉંમરમાં પણ ના જોવાનું જોઈ રહ્યું છે, એના માટે જવાબદાર તમે અને તમારો પરિવાર છે। બાળકો રીલ્સ પણ જોઈ રહ્યા છે અને બનાવી પણ રહ્યા છે, કેમ કે બાળકનું બાળપણ રીલ્સમાં પસાર થઈ રહ્યું છે। આ સમાજની સાચી હકીકત છે। બાળકોને હવે પુસ્તકોમાં રસ નથી, હવે રીલ્સ જોવામાં વધારે રસ છે। રીલ્સ બનાવવાની ચક્કરમાં અનેક બાળકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે। તેમને ભણતર ઉપર અસર થઈ રહી છે, ઊંધા રવાળે ચડી રહ્યા છે અને આ ના કરવાનું કામ કરી રહ્યા છે। હું ગુજરાતના દીકરા તરીકે બસ એટલું જ કહેવા માંગીશ કે બાળકના હાથમાં મોબાઈલ નહીં પરંતુ પુસ્તક આપો, એ આપણા દેશનું ભવિષ્ય છે।